આજરોજ વાંકાનેર ખાતે એક કરુણ ઘટના બની હતી કે જેમાં વાંકાનેરમાં આવેલ ગઢની રાંગ ખાતે એક વાછડું કે જે નદીમાં પડી ગયું હતું અને આ ઘટના બાબતે વાંકાનેર ગૌરક્ષક એવા કે દીપકભાઈ દ્વારા અને એમના ગ્રુપના સભ્યો દ્વારા આ વાછડાને ઉપર લાવી અને એમની યોગ્ય સારવાર કરવામાં આવી છે. તો આપણે આ બનાવ વિશે દીપકભાઈ પાસેથી જાણશું. દીપકભાઈ, શું બન્યું હતું? આ જે વાછડી છે હમણાં 1.5 કલાક પહેલા ગઢની રાંગ નીચે ઉપરથી નીચે પડી ગયેલ હતી. તેને અમે બધા સાથી મિત્રો દ્વારા નીચેથી એને ઉપર લઈ આવેલ છે અને ટ્રીટમેન્ટ કરેલ છે. આવા બનાવ અવારનવાર બને છે કે જે ગઢની રાંગ ઉપરથી અવારનવાર આવા જે ઢોર છે નીચે પડી જતા હોય છે, પગ ભાંગી જતા હોય. ફોટો બાકી છે. આ 5નો 6થો બનાવ છે. ભારી છે તેનું કંઈક રિપેરિંગ કામ કરવામાં આવે જેથી કરીને અવારનવાર ઢોર આવા નીચે પડવામાં બંધ થાય. બરોબર. તો આપણી સરકાર પાસે અથવા અધિકારીઓ પાસે એવી માંગ છે કે આ જે પારી તૂટી ગયેલ છે તેનું યોગ્ય નિવારણ કરવામાં આવે. નિરાકરણ કરવામાં આવે. ટૂંકમાં અહીંયાથી અવારનવાર જે ગાય માતા છે, નંદી મહારાજ છે, જે ગૌવંશ છે, આ બધું નીચે પડી જાય છે. નગરપાલિકા કહું તંત્ર અહીંયા કઈ ધ્યાન આપતું નથી. આ વિડીયોના માધ્યમથી અધિકારીઓ શ્રી સુધી વાત એ પહોંચાડવામાં આવે છે કે યોગ્ય પૂરતું ધ્યાન આપી અને જે કાંઈ પણ યોગ્ય નિર્ણય પગલાં છે તે લેવામાં આવે અને અબોલ પ્રાણી ગૌવંશની રક્ષા થાય એવું અમારી પાસે એક માંગ છે. ઘણી બધી જગ્યાએ પારી નથી. એમ વાંકાનેરના ગઢની રાંગ પાસેનો આ એ મુખ્ય રસ્તો છે કે જ્યાં અવારનવાર આ જગ્યા ઉપર લોકો દ્વારા ગાયોને ઘાસ નાખવામાં આવે છે તથા બીજી ઘણી વસ્તુ ખાવાની એઠવાડ તથા બધી વસ્તુ નાખવામાં આવે છે. તેથી અહીંયા ગાયો તથા ગૌવંશના ઢગલે ઢગલા હોય છે. હવે આમાં બનાવ આજનો એ રીતના બન્યો હતો કે એક વાછડું છે તે અહીંથી આ જે જગ્યા છે કે જે અહીંથી સંપૂર્ણપણે તૂટેલી છે, અહીંયાથી કોઈ પણ વ્યક્તિ અથવા જનાવર જે ટોટલી સંપૂર્ણ રીતે નદીમાં પડી અને નીચેની બાજુ તો તમે આપ જોઈ શકો છો કે પથ્થર અને કચરાના ઢગલા અને પાણી સંપૂર્ણપણે છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ અથવા જનાવર પડે તો સીધું તે મરી જ જાય, તેના બચવાના કોઈ પણ ચાન્સ જ નથી. તમે જોઈ શકો છો નીચે. તો તંત્રને અને નગરપાલિકાને એક આ વાંકાનેર સિટી સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાણ કરવામાં આવે છે કે અહીંયા જે કાંઈ પણ લેવાતા પગલાં હોય તે લે. તેથી આજ સવારના તો હાલો એક જાનવરનો બનાવ બન્યો હતો કે તે પડી ગયો હતો અને ભગવાનની દયાથી તે જીવિત છે અને તેના હાથ કે પગમાં કાંઈ પણ વાગ્યું નથી. તો સરકારશ્રીને અને તંત્ર તથા નગરપાલિકાને એક જાણ કરવામાં આવે છે કે અહીંયા કંઈક લેવાતા પગલાં લે કે જેથી લોકો સુરક્ષિત રહે, જાનવર સુરક્ષિત રહે અને બધાનું ભલું થઈ શકે. શું નામ છે આપનું? મુનાભાઈ. તો મુનાભાઈ, આજે આ શું બનાવ બન્યો હતો? વાછું નીચે પડી ગયું ભાઈ. કેવી રીતના પડ્યું હતું? ખાવા ગયું, પીપળા પાન નીચે પડી ગયું. તો આ જે જગ્યા અહીંયા તૂટેલી છે કે જેથી અહીંયા કોઈ પણ માણસ અથવા જનાવર નદીમાં પડી શકે, કેટલા ટાઈમથી આ જગ્યા આવી રીતના છે? કેટલા ટાઈમથી પડી ગયું ભાઈ. બરોબર. તો સરકાર છે તો નગરપાલિકા દ્વારા કાંઈ પણ પગલાં લેવામાં નથી આવતા? ના, કાંઈ કોઈ આવતું નથી ભાઈ. અહીંયા રેડી હાલો. પાણી બાણી પાઈ. નિવેદન લઈ લે. બંધારો કચરો માથે નાખ્યું. પેલા ઊભી કરો. ઊભી કરવાની છે. હાલો. આ વાંકાનેરની જે છે તે નંદવાણા શેરી છે અને નંદવાણા શેરીની એક્ઝેક્ટ સામે આ જે ગઢની રાંગ પાસેની જે પારી છે તે સંપૂર્ણપણે પડી ગયેલી છે. હવે અહીંયા પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિ રાતના અથવા કોઈ પણ જાનવર જે ગમે ત્યારે અહીંયાથી નીચે ખાબકી શકે છે નદીમાં અને તેનું હાથ પગ ભાંગી અથવા મૃત્યુ પણ થઈ શકે છે. તો વાંકાનેરમાં આવી ઘટના અવારનવાર ન બને તેથી તંત્રને જાણ કરવામાં આવે છે કે આને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે અને જે કાંઈ પણ આને જોગતું થાય તે કરવામાં આવે. કારણ કે આપ જોઈ શકો છો કે આ એક જગ્યાએ ને આવું તો ઘણી બધી જગ્યાએ આ જે આખી ગઢની રાંગ છે ત્યાં પારીઓ તૂટી ગયેલી છે અથવા
સાવ ખુલ્લી જ કહી શકો કે ખુલ્લી જગ્યા છે, જ્યાંથી કોઈ પણ વ્યક્તિ અથવા જાનવર, આ તમે જોઈ જ શકો છો. જો એક ગાય અત્યારે અહીંયા જે છે તે ચાલી રહી છે. આમાં એવો બનાવ બની શકે કે તે નીચે પડી જાય, અને જે આ તો હાલો ભગવાનના સદનસીબે આપણે જાણ કરી શકીએ, લોકોએ જાણ કરી અને દીપકભાઈ રાજગોર તથા તેના ગ્રુપના સભ્યો દ્વારા બછડાને બચાવી લેવામાં આવ્યું. પણ આવી પરિસ્થિતિ જો વારંવાર ન ઘટે તો તેને યોગ્ય પગલાં લેવાની મારી વિનંતી છે.